મારી ગળધરાના ઘાટવાળી, રાજપરાના થડાવાળી, માટેલના મંદિરવાળી અને નવખંડના નેજાવાળી મારી મોમડિયાની ખોડિયાર પૂજાય છે. આવડા મકવાણા પરિવારની માલબા, જબર જોરાણી જોગમાયા, ભાતીગળ ભેળિયાને ઓઢનારી મારી મોમડિયાની આઈ ખોડાલ, 52 વીર માયલો જેને વીર કહેવાય એવો પંચમુખી હનુમાનજી મહારાજના જ્યાં બહેણા હોય. 4-5 ઘરનો પરિવાર રાજનીતિમાં ભગવતીનું ભજન કરે, પણ આંગણા જેના દુબળા છે કાળી મજૂરી કરે છે. ગરીબ ખોરડા, ગરીબ જેના આંગણા, પણ દિલના દિલાવર છે. મારી આઈ ખોડિયારને રાજનીતિ એટલું જ કે હે માં, અમારી ગરીબાઈની માલપા અમે અમારું જીવન તો ગુજારો કરીએ છીએ, પણ એ મારી મોમડિયાની આઈ ખોડાલ, મારા પંખીના માળા જેવા મકવાણા પરિવારના આંગણે કોઈ ગરીબ ગુરુબા ગુજારા આવે ને તો એને મારા આંગણેથી કોઈ નિરાશ ન જાય. બસ આટલું અમને દેજે મારી આઈ. વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો હો. વાત કરતા વાર લાગે સમયને જાતા વાર નો હોય. દિવસ માથે દિવસો મીંડ્યા વીતવા, પણ એક દિનો સમય એવો આવ્યો એ ગેલુડી ગુજરાતની માથે એક દિના સમયે કફરો કાળ સપાઈ ગયો છે. ખાવા ખોરી ઝાર મળે નહીં, પીવા પાણી મળે નહીં. ગામડે ગામડા ખાલી માંડ્યા થવા. ત્યારે આપણા કોકતા ગામની માલબાથી, મકવાણા પરિવારની માલબાથી કુકા દાદા અને પથા દાદા બે ભાઈ મેઘલી અંધારી રાતે મનની માલબા વિચાર કર્યો કે ભાઈ એ ગામડે ગામડા ખાલી થવા માંડ્યા છે, માણસો વિદેશની વાટે માંડ્યા છે ભાગવા. હાલને આપણે આપણા પરિવાર બાળ બચ્ચાને લઈને આપણે ક્યાંક નીકળી જાય, કારણ કે માઠો સમય છે. કોઈના ઘરે જાય તો કોઈ કદાચ એ એક ટોયું અનાજ, અને એ સમયમાં સાહેબ રાતી બુરીઓ જાય. ફુકા દાદાએ આટલી વાત કરી એટલે પથા દાદાએ એટલું કીધું ભાઈ ક્યાં જઈશું, જ્યાં જઈશું ને આપણું દુઃખ તો આપણી આગળ જ રહી છે. પણ સાહેબ ભાઈઓના દુઃખે દુઃખી, ભાઈઓના સુખે સુખી, આને માણસ કહેવાય. ફુકા દાદાના મોઢાની માથે સેજ કાળેબ ઢળી એટલે પથા દાદાએ ખંભે હાથ મેકીને એટલું કીધું કે ભાઈ તમે વડીલ છો અને તમારા મોઢામાંથી બોલ નીકળે ને ધરતી ઉપર નહીં પડવા દઈ. જો આ ધરતી ઉપર હવે આપણા અંજળ પૂરા થઈ ગયા હોય તો હાલ ભાઈ આપણા બાપની દેવી માતાજી ખોડિયારને, પંચમુખી હનુમાનને તાજમ કરી અને આપણા બાળ બચ્ચા પરિવારને લઈને અહીંથી હાલી નીકળી. બે ભાઈ પોતાના નાના નાના બસડાને લઈ અને મારી ગળધરાના ઘાટવાળી પોતાના બાપની દેવી માતી આઈ ખોડલ બેઠી હતી ને ન્યા જઈને ઉભા રહ્યા. એ મારી આઈ ખોડલ, મારી આઈ ખોડલ, મારી આઈ ખોડલ. આંખોના ખૂણા ખાલી ભીના થયા ને બાપ.
કોકતાના ટીમે મકવાણા પરિવારના થડે બેઠેલી કાળી નાગણી મારી આઈ ખોડલ જાગી ગયો માગો મારી વસ્તી મારી માગવાનો અત્યારે અમારો સમય નથી. મારી ગાયું મકોડા ભરખે જન્મ દેનારી જનેતા પોતાના બાળને ભરખી જાય આવી વહેમી વેળા આવો કફરો કાળ સફાઈ ગયો છે માં. પણ એ મારી મકવાણાના વડવાના પુનરથની દેવી મારી અમે બે ભાઈ જો તારી રજા અને પંચમુખી વીર હનુમાનજીની રજા હોય ને મારી આ ધરતીને ત્રણ તાજમ ભરી અને અમારા પાપી પેટને ભરવા માટે મારા બાળ બચ્ચાનો જીવન ગુજારો કરવા માટે મારી વિદેશની વાટે રાયગના 3 વાગ્યા છે સાહેબ. આવા મેઘલી રાતના ગદરે થડાની માલમાંથી એવી અવાજ આવ્યો ગઈ મારી વસ્તી જાઓ બાપ આજ હું મકવાણા પરિવારનું માવતર ખોડિયાર એમ કહું છું કે તમને જ્યાં દુઃખની વેળા પડે ને વિપતની વાદળી ઘેરાય ને મારા કોગદા ગામના ટીંબા સામે નજર કરીને એટલું કહેજો ક્યાં ગઈ મારા મકવાણાના વડવાના પુનરથની દેવી. જો કદાચ 100 ગામની વાટે તમારો બોલ ધરતી ઉપર નીકળે અને જમીન ઉપર બોલ પડે એ પહેલા જો તમારો પડખીઓ બની ન ઉભી રહું ને તો હું મોમડિયાની ખોડિયાર ન હોય. માં ભગવતી આ ખોડલનો આદેશ થઈ ગયો એટલે બે ભાઈ માં ખોડલના થડાની રજ લઈ અને માથે ચડાવી અને વેલા પરોડીએ 5 વાગ્યાનો સમય થાય ન થાય પોતાની થોડી જાજી ઘરવખરી લઈ અને બસકે બાંધી અને નાના નાના બસડાઓને ખંભે બેહારી કુકા દાદા અને પથા દાદા બે મારી ભગવતી ખોડિયારની સામે નમણો માંડી આંખની માલિપાથી આહુડા પડે ને હાલી નીકળ્યા. માણસ નાચતો નથી માણાનો સમય નચાવે અમારા બાપની દેવી. માણસ નાચતો નથી માણાનો સમય નચાવે છે. કોકતા ગામના પાધરમાં આવ્યા બે ભાઈ ખંભે બેહારેલા નાના નાના બસડાને પાધરમાં હેઠા મેકી ડીસણ વાળી અને ગામના પાધરમાં ગામના ઝાપે એકવાર ગામના એ ઝાપાની એક ચપટી ધૂળ માથે બેકી અને પછી તો સાહેબ પથ્થરના કાળજા કરી અને હાલી નીકળ્યા છે. ગામનો ઝાપો વટાયો પછી ગામના કોગદા ગામના સીમાડા માથે વિયા ગયા. ગામના સીમાડા ગયા ગામના સીમાડાની વનની વનરાઈના ઝાડવાને આમ નજરે નિહાળી લીધા છે. હવે તો જીવતા આઈશું જો અંજળ હશે તો અહીં આવશું નહીતર ગામના સીમાડાને જઈ માતાજી કરીને બે ભાઈ ત્યાંથી હાલી ગયા. એટલું હાલે જ્યાં ગામના સીમાડે કોઈ ગામના ઝાપે રાત પડે તો રાત પાછા રાત રોકાઈ જાય. રાત રોકાઈ ધરતીની માથે સાહેબ અજાણ્યો મલક. મેં હમણાં કીધું ને કે હાલો હંસા વિદેશમાં વિદેશ વાલા નહીં કોઈ નહીં કાકા નહીં કુટુંબ નહીં મામા મોહાળ નહીં કોઈ સગા વાલા એ ઉપર આપને નીચે ધરતી બસ ધરતી ઉપર દેહને લાંબો કરે તો બે ભાઈ માતાજી આઈ ખોડિયાલ ને પંચમુખી હનુમાન ને યાદ કરે કે દાદા જોજે હો
ધણીનો કોઈ ધણી નો હોય પણ અમારા પહોળાનો ને અમારો ધણી તો તું છો બાપ. પણ સાહેબ જેવી મારો પંચમુખી દાદો હનુમાન જેની ચોકી લગાવતો હોય ને, નિંદ્રાને આધીન બની જાય, દિવસ ઉગે ત્યાં સુધી કોઈને ખાટો ઓડકાર નો આવે છે. આવી રીતે દિવસ ઉગે, ઉગતા સૂર્યનારાયણ ને પગે લાગે, માં ભગવતી ખોડલ ને પગે લાગે, પંચમુખી હનુમાન ને પગે લાગે, ત્યાંથી પાછા નીકળી જાય છે. હાલતા હાલતા લોથલ ગામના ટીંબાની માથે આવડા બે ભાઈ પોતાના બસડાને લઈ અને લોથલ ગામના ટીંબાની માથે આવી અને પોતાના ઉછાળા નાખ્યા છે. 5 દી 15 દી મહિનો 2 મહિના ન્યા રોકાણા, પણ ભીતરમાં બેઠેલો જ્યાં રાજી ન થાય ત્યાં માણાનું મન નો માને છે. લોથલ ગામના ટીમે મન નો માન્યું એટલે બે ભાઈ પાછા મત કરીને કીધું હાલ ને ભાઈ હવે આથી થોડાક આગળ નીકળી જાય. કુકા દાદા આવી વાત માંડે એટલે પથા દાદા એમ કે ભાઈ હવે ક્યાં જઈશું? જ્યાં આપણી ખોડિયાર ને પંચમુખી હનુમાન લઈ જાય ને ત્યાં વ્યા જાય. સાહેબ અત્યારે સમય હારો છે, આ બધી આપણા વડવાની કઈક પુનાય છે. જેને પેટે પાટા બાંધીને બસડાને ઉછેરીને મોટા કર્યા ને, વીસી કઈડે અને વેદનાની ખબર હોય છે. પહેરવા કપડા એ સમયે હશે નહીં હોય, પોતે દુબળા છે, પોતાની બાયુ પત્ની પોતાની બાયુ દુબળી છે, બાળકો પોતાના દુબળા છે, ખંભે બેહારી અને ઠેઠ ગુજરાતમાંથી આ કાઠિયાવાડ સુધી જે વિયાવ્યા છે. કુકાદાદાના મોઢામાંથી આટલો શબ્દ છૂટ્યો એટલે પહેલા તો સાહેબ વડીલો હતો ને એનો માભો મર્યાદા આને ઓળંગતા નથી. પથા દાદા બોલ્યા કોઈ વાંધો નહીં, હાલો ભાઈ જ્યાં તમને સારું લાગે ત્યાંથી હાલતા હાલતા માદાણીનો મોરલો ધાંધલ પરની ઢેલ મરતા પુનિયો માદાણી હુની બરવાળાની બજાર બરવાળાના સીમાડાની માથે ઉસાળો પણ ન ઉતરી શકે છે. બરવાળાના સીમાડાને વટાવી અને આજનો ધુરંધર જોગીડો જે જટાધારી સીપીઓ ખોડીને જેને નદીના 2 ભાગ કરી નાખ્યા ને, એવા જમરાળાના જોગી મારા ફકડાના હાથની પાવન ધરતીની માથે જંગલ જમરાળા ગામના પાથરમાં આવ્યા ત્યાં જટાધારી જોગીના વાવટા ફડાકા મારે. કોઈને પૂછ્યું કે આ શું છે ભાઈ? આહા, આ ધજા વાવટો છે નો ફરકે છે. કોઈ વટે માર્ગું કીધું ભાઈ એ અમારા જમરાળાના જોગી ફકડાના હાથના વાવટા ફરકે છે. આહા હા, પગે લાગ્યા સાહેબ. કાળા માથાના માનવી બીજું તો શું કરે? અને ત્યાંથી નહીં આગળ હાલતા હાલતા આજનું આ સમઢિયાળા ગામના ટીબે આવ્યા ત્યાં મેઘલી અંધારી રાત. સૂર્યનારાયણ રાણી રનાદેના ઓરડે વ્યા ગયા છે. મેઘલી અંધારી રાત મળી ગઈ છે. કોઈ માણસ જો ધોલ મારી નીકળી જાય તો અંધારાની માલપા માણસ ઓગળી જાય. હાથે હાથ નો હું આવી મેઘલી અંધારી રાત. ગામના સામે પહોંચ્યા મેઘલી અંધારી રાત એટલે કુકા દાદાએ કીધું કે ભાઈ પથા, હા મોટા ભાઈ આજની રાત અહીં રોકાઈ જાય. કોઈ વાંધો નહીં ભાઈ, રાત રોકાઈ ગયા છે. મારી આઈ ખોડિયાલ ને પંચમુખી હનુમાન નું નામ લઈ નિંદ્રાને આધીન બની ગયા. વાત કરતા વાર લાગે. મેઘલી અંધારી રાત, રાત ઢળીને પ્રભાતનો પોર થયો. એ માળામાંથી પક્ષી ઉડવા માંડ્યા. ગાયુના ડોકે બાંધેલા ગાળા છૂટ્યા. વેલા પરોડી 2 ભાઈ જાગ્યા છે. સમઢિયાળાનો ટીંબો ખાઈ રૂડો લાગ્યો.
ન્યાના માનવીના મુખ કઈક ઉજળા લાગ્યા સાહેબ. જોજો તમે ગામમાં જાઓ ને, ગામના પાધરમાં જાઓ તો તમને ગામના જે કાંઈ સંસ્કાર હોય તમારી સામે આવે, પણ ઓળખતા આવડે તો. રામ રામમાંય ફેર હોય, આવકારામાંય ફેર હોય. પણ અરે બે પાંચ નાના નાના બસડા છે, બે દુબળી બાયું છે, બે ભાઈઓ છે, ફાટલ તૂટલ કપડા છે, પણ ગામના માણસો સાહેબ, ગામ છે હાથીનો પગ છે. ગામના 5-7 વડીલો દિવસ ઉગે કોર કાઢે નો કાઢે એ પેલા આવી અને બે ભાઈઓના પરિવારને ઘેરી લીધા. ક્યાંથી આવો છો બાપ? વાતડિયું વિકતાળિયું ધણધણા ધુધવિયું એ હેડા હેડા મળે ને તો કરાય હેડી હેડી વાતડિયો છે. તમે વાત માંડો ને, વાતને સમજનારા હોય એની પાસે વાતો કરાય છે. પણ હમડિયાળા ગામના રૂડા મુખવાળા માનવી ભાઈ, જો અમે તમારી પડખે છે, કઈ દુઃખ હોય સુખ હોય ક્યાંથી આવ્યા છો? કુકા દાદાએ કીધું બાપ અમે તો પરદેશી છે. પરદેશી છે, ક્યાં જવું છે? કે જ્યાં અમારા અંજળ લઈ જાય ત્યાં જવું છે. રહેવા ખોડું નથી, કોઈ સીમ શેઠે સીમાડે ખેતર નથી, બસ ઉપર આપને નીચે ધરતી. આ અમારો નાનો એવો પરિવાર છે, એ આવી છે ઠેઠ વિરમગામની બાજુમાંથી સાહેબ, નાના એવા ગામમાંથી. અમારા દેહમાં દુકાળ પડ્યો છે, ધરતીએ ઝાકારો આપ્યો એટલે નીકળી ગયા છે. પણ તેથી હમડિયાળા ગામના કોઈક રૂડા મુખવાળા માનવી કોઈના હૃદયમાં મારો રામ બેઠો છે સાહેબ, એ ગામના મુખી આવીને કીધું ભાઈ ક્યાંય નથી જવું, એ હવે અમે ખાઈશું એ તમને ખવડાવશું, હવે અહીંથી ક્યાંય તમને જવાનું. થોડીક ટાઢક મળી. કુકા દાદાનું મુખ થોડુંક મોઢું મલકાણું એટલે બાજુમાં ઉભેલા પોતાના નાના ભાઈ પથા દાદા આમ નજર કરી અને પારખી ગયા સાહેબ, પોતાના ભાઈના મુખને પારખી ગયા. ખંભે હાથ મેકી અને પથા દાદા એટલું કીધું મોટા ભાઈ તમારું મન શું વિચારે છે? આહા, પથા દાદાની સામે જોઈને કુકા દાદા તેથી એટલું બોલ્યા કે ભાઈ પથા મન શું વિચારે? એ આ ગામનો ટીમો મને રૂડો લાગે છે, આ ગામના માનવી મને રૂડા લાગે, આ ગામનો આવકારો મને ગાડા જેવડો લાગે છે. હવે રોકાઈ જાય એ આગળ ઉપર તો પછી ભગવતી ખોડિયાલને આપણો પંચમુખી હનુમાન કરશે ઈ થાય છે. ગામની માલપા ગામના મુખ્ય એ સાહેબ બે ભાઈનો સમાવેશ થાય એવા નાના નાના મકાન આપ્યા. બે ભાઈ ખાઈ પીવે મોજના વારા કરે. પણ આવડાયા ગામની માલપા દી 15 દી મહિનો 6 મહિના થયા ને, આખા ગામની માલપા કુકા દાદા અને પથા દાદાની ઘરે ઘરે ઓળખાણ થઈ સાહેબ. નાનું છોકરું ઓળખવા માંડ્યું. આહા, મેઘલી અંધારી રાત મળી જાય સાહેબ. એ કાળા માથાના માનવી નિંદ્રાને આધીન થાય એટલું નહીં, પણ પશુ પંખી પામર જીવને જંપ આપી નિંદ્રાને આધી બની જાય. વનના ઝાડવા પણ હલતા રાતના 12-1 વાગે થોભી જાય, વિહામો લઈ જાય. આવી રાતે હમઢિયાળાની માલપા કોઈ નો જાગતો, આ બે બાંધવ રામ લક્ષ્મણની જોડ જાગતો. પણ બાપ એ આમ કરતા કરતા આખા ગામને ભરોહો બેહી ગયો કે કુકાભાઈ ને પથાભાઈ બજારની માલપા ઢોલિયા ઢાળીને બેઠા હોય, પછી કોના બાપની તેવડ છે ખમઢિયાળાની બજારમાં ચકડું ઉડી શકે? એ
એ આવી બે ભાઈ જેને નામના મેળવી લીધી છે. આમ કરતા કરતા વરા 2 વરા 4 5 વરાના વાળા વાઈ ગયા. હમડિયાળા ગામ એક નહીં ફરતા 5-15 ગામની માલિપા બે ભાઈના નામની હાક નાક વાગવા માંડી સાહેબ. પણ કોઈ 12 ગામના માણસના કાને વાત જાય કે ગુજરાતની માલિપાથી આવેલા 2 ઠાકોર છે, હે જાતના ઠાકોર છે, પણ એની ખાનદાની, એની ખુમારી, એની રખાપત એને કોઈ નો આંબી શકે, કોઈ નો ભોગી શકે. આહા સાહેબ, તમારી રખાપત હોય ને તો પાડોશી તમારા પરોહે જીવતો હોય ક્યારેક ક્યારેક અખતરો કરજો સાહેબ. તમારી રખાપત હોય ને તો બાજુમાં કોઈ દુબળો માણસ તમારા ઘરની બાજુમાં ઝૂંપડું બાંધીને રહેતો, બંગલો બાંધીને રહેતો, પણ ઈ માણસ તમારા હાહે જીવતો હોય. આવી બે ભાઈના નામની વાયકા મંડી ગઈ 5-15 ગામની માલપા છૂટવા. પણ બે ભાઈ રાત નિધિ એક જ રટન કરે છે, વાહ ખોડલ, વાહ પંચમુખી હનુમાન, એ મારા બાપની દેવી, એ મારી મકવાણાના કુળની કાળી નાગણી, જોજે ઓ માડી એ દુનિયાની માલપા મિલકત અમને મળે કે ન મળે, માન મેળી બંગલા થાય કે ન થાય એની અમને પરવા નથી, તારી પાસે માગતા નથી. પણ અમે બે ભાઈ જીવીએ ને અમારા છેલ્લા સુવા સુધી જે અત્યારે અમારી ઇજ્જત છે ને, અમારી ઇજ્જતને આબરૂ ન થવા દીધી. નાના એવા પંખીના માળા જેવા કારિયાણી ગામની માલપા વસતા બાપુ ખાચરનો જેદી તેદી સમયે એનો હુકમ હાલે છે. બોળા ખડ, બોળા પાણી, આ બોળી જમીન, કોઈની વાડીએ ભેળ પડે તો આવી વહતા બાપુની ડેલીએ માણા ફરિયાદ કરે. કોઈનું કઈ ચોરાઈ જાય તો આવી અને વહતા બાપુની ડેલીએ માણા કરગરે રોવે. મેઘલી અંધારી રાત મળીને વહતા બાપુ પોતાના ઓરડાની માલિપા ખાચર દરબાર હુતાશે. એને વિચાર કર્યો કે કોઈ એવા મરદ જો માણસ મને મળી જાય ને તો મારા ગામનું પગીપણું એને આપી દેવું, મારા સીમાડા સુધીનું એને પગીપણું આપી દેવું. દિવસ ઉજ્યો અને વહતા બાપુ ખાચર ડેલીએ ડાયરો ભરીને બેઠા છે. કોઈ મારા હમ તમારા હમ ઉંદર માથે મીંદડીને તેતરની માથે બાજ આવી ડાયરામાં કહુંબાની ઝપટ વાગે છે, પણ વહતા બાપુ ખાચરના મોઢાની માથે નૂર નથી. એટલે કોઈ કામદાર, કોઈ માણાએ પૂછ્યું, બાપુ આજ તમારા મોઢા માથે આનંદ કેમ નથી? વસતા બાપુ ખાચરને બાજુમાં બેહનાર માણા એટલું કીધું, બાપુ તમે સાચું ન બોલો ને તો તમને સૂર્ય નારાયણના સોગંદ છે. વહતા બાપુ ખાચરે એટલું કીધું, ભાઈ આ ગામમાં ક્યાંય ચોર થાય, ક્યાંય લૂંટ થાય, માણાની ફરિયાદ સાંભળી સાંભળીને થાકી ગયો, પણ મારા ગામના સીમાડાનો કોઈ પગીપણું કરે ને આવા માણાની ગોત કરવી છે. ઓલા બે ભાઈના નામની જેમ એ 5-15 ગામમાં જેના નામના ડંકા વાગતા ને વહતા બાપુને હાથ ખંભે મેકીને કીધું, બાપુ મૂંઝાશો નહીં, પણ જો તમારા કહેવાથી આવે તો હમડિયાળા ગામની માલિપા, ગુજરાતની માલિપાથી આવેલા બે ભાઈ છે, એકનું નામ કુકાભાઈ છે ને એકનું નામ પથાભાઈ છે. જો આને બાપુ લઈ આવીએ ને તો પછી આપણા કારિયાણીના સીમાડા માથે ચકલું ન ફરકી. વહતા બાપુ બોલ્યા, ઘોડાની માથે પલાણ માંડો.
ઘોડાહાંડની માલપાથી ઘોડાને તૈયાર કરો. કે બંધ કેડિયું, માથે આંટિયાળી પાઘડી, હાથની માલપા ભાલો અને 5 ઘોડેસવારો તૈયાર થયા છે. ક્યાં જાય? કારિયાણીની માલપાથી હમઢિયાળા ગામના ટીંબે જઈને કોઈને પૂછ્યું, કોઈલા ગુજરાતી આવેલા 2 ભાઈઓ છે ક્યાં આવે? ઊભી બજારેથી ગામના ચોકમાં 2 ભાઈ ઢોલિયા ઢાળીને બેઠા છે. પેલા માણા પાઘડીએ પરખાતા, 5 ઘોડેસવારોને જોયા. 2 ભાઈ ઢોલિયા ઉપરથી ઉતરી ગયા. લાગે છે કોઈ દરબાર, કોઈ ગામ ધણી છે. હજી ઘોડાનું પેકડું વહતા બાપુ સાંડે નો સાંડે પેલા જઈને 2 ભાઈ કીધું, જય માતાજી બાપુ, જય માતાજી. વહતા બાપુ ખાતરે વાત કરી. કુકા દાદા ને પથા દાદા કીધું, દરબાર તમે આવ્યા અમારા આંખ માથા ઉપર છો, અમારા માથાના તાજ છો. પણ બાપુ ગામડા ગામડા ફરતા ફરતા માંડ અહીં આશરો લઈ અને અહીં અમારો આત્મો ઠેર્યો છે, અમને અહીં રહેવા દો. તેથી વહતા બાપુ ખાતરે કીધું કે ભાઈ 2 ભાઈ તમારા પરિવારને લઈને મારા કારિયાણીની માલિપા આવો, તમને દુઃખ સુખ પડે ને એનું હું બેઠો છું. 2 ભાઈને આઝાદી કરીને વહતા બાપુ ખાતર તેથી સમઢિયાળાની માલિપાથી કારિયાણીના ટીમે 2 ભાઈને પોતાના પરિવાર સાથે લાવ્યા. 2 ભાઈને ઘોડા આપ્યા. અરે વહતા બાપુ ખાતર એક દિન ગામની માલિપાથી નીકળી ગયા, ગામનો સીમાડો દેખાડી દીધો છે. 2 ભાઈને એક ભાલા આપ્યા, 12 નંબરના છોટા ખંભાની માલિપા આપ્યા અને કીધું કે જાઓ બાપ, મારા ખાતરનો તમને જાંગેરી હુકમ છે કે દુઃખ પડે સુખ પડે મને પૂછવા ન આવતા. અને પછી સાહેબ 2 ભાઈએ પગી પણ જે આ ગામના સીમાના માથે કર્યું ને, ચોરને 18 વાર વિચાર કરવો પડે કે 2 ભાઈઓ કઈ દિશાએ છે ને આપણે કઈ દિશાએથી નીકળીએ છીએ. પણ સાહેબ ઘોડાની માથે, ઘોડાના પેગડે પગ માંડે, પ્રાણ માંડે પેલા એટલું બોલે કે જય ખોડિયાર, જય પંચમુખી હનુમાન. જેમ નવખંડના નેજે ખોડિયાર હતી ને સાહેબ, 2 ભાઈના જોટાની નેની માથે મારી ગળધરાના કાટવાળી ખોડિયાર. વહતા બાપુ ખાતર પોતાના દીકરાથી વિશેષ મીડા રાખવા. શું 2 ભાઈ બોલે ને શું દરબાર સાંભળે, શું દરબાર બોલે ને 2 ભાઈ સાંભળે. વર્ષો વીતી ગયા. એક દી મેઘલી અંધારી રાતે ગામના સીમાડાની માથે ટોયા પણ કરતા કરતા પથા દાદાએ કુકા દાદાને કીધું કે મોટા ભાઈ, હું નાનો છું પણ મારાથી કઈ મોટી વાત થઈ જાય તો મને તમે વડીલ છો, માફ કરી દેજો. ને તેથી કુકા દાદાએ ખંભે હાથ મેકીને એટલું કીધું, ભાઈ પથા બોલ તો ખરો, શું છે તારા અંગની માલપા કઈ વાત રમે છે? ભાઈ આપણે આવ્યા, વર્ષો વીતી ગયા, રંગમાંથી આજ તો માતાજી આપણને રાજા બનાવે, ઘોડા હેઠે આપણે પગ નથી મેકતા. ભાઈ આપણા બાપની દેવીને પગે લાગી અને ગુજરાતમાંથી નીકળી ગયા, વર્ષોના વાણા વાઈ ગયા, હાલને બાપની દેવીને જમાડવી. કોકતા ગામના ઢીમેથી નીકળી ગયા અને વર્ષોના વાણા વાઈ ગયા, પગપાળે હાલતા ગામડે 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 રખડતા રખડતા એ આજ પગપાળેથી માતાએ આપણને ઘોડે બેહારી દીધા છે. હવે તો આપણા બાપની દેવીને આપણે જમાડી. પથા દાદાના મોઢામાંથી આટલો હુકમ નીકળ્યો એટલે કુકા દાદા એટલું બોલ્યા કે ભાઈ દેવીને એમનો જમાડાય. તો દેવીને પછેડીએ જમાડીએ અને પછી બીજી ત્રીજા વર્ષે જો હવે લાવી હોય ને તો માતાને રંગે સંગે લાવીને માતાનો થડો બાંધી દઈ. હવે અહીંથી ક્યાંય જવું નથી, જીવીએ તોય અહીંયા ને મરીએ તોય અહીંયા. રાતે આવી વાત કરી, દિવસ ઉગ્યો, પગી પણ પૂરું થયું. દરબારની ડેલીએ જઈને ઘોડાના પેગડા સાંડી હેઠે ઉતરી
વસ્તા બાપુ ખાચર ને વાત કરી, બાપુ દરબાર, હા ભાઈ બાપુ અમને એ ગળા સુધી ભરોહો છે, વિશ્વાસ છે, અમે કદાચ માગીએ કઈ કહી તો તમે અમારું વેણ વાઢો નહીં, પણ બાપુ એક વાત કરીએ. ત્યારે દરબાર એટલું બોલ્યા, ભાઈ કુકા સમજુ ને સમજાવવાના ન હોય. બોલ બોલ. જમીન જોઈ, જાંગીર જોઈ, ખેતી જોઈ, વાડી જોઈ. બાપુ ખેતીવાડી તો નથી જોતવી, તો એક અમારી માતાનો મઢ થાય ને એટલે આ ગામની માલિપા અમારે જમીન જોઈએ, અમારી માતાને લાગવી છે, અમારી માતાનો થોડો બાંધવો છે. વહતા બાપુ ખાચરે કામદારને કીધું, જાઓ ગામની માલિપાથી ડાયા 5 ભુવાને બોલાવો. પંચને ભેગું કર્યું, માતાજીની 3 તાલે રજા લીધી, દાણા લીધા, નિશાન લીધું, એ 2-5 દીનું આંગણું લીધું, સારો વાર, સારું મુહૂર્ત, સારું ચોઘડિયું જોઈ અને કારિયાણી ગામના સીમાડે જઈને માતાને ટવકો કર્યો હશે. એ ટવકો પૂરો થાય ન થાય, પણ ત્યાં તો સાહેબ જેમ 400 ગૌના દરિયાની માલિપા, જેમ નવખંડના નેજાની માથે ભાલે બેહી અને ધોડીની ખેપટ ઉડાડીને દરિયાના પાર નવખંડને લઈ ગઈ હતી, એમ કોકતા ગામના સીમાડાની માથેથી મારી મકવાણાની ખોડિયારે દોટ મેકી હો સાહેબ. ક્યાં આવી? કારિયાણી ગામના સીમાડાની માથે કુકા દાદા હજી હાથમાં પસેડી લઈ અને આમકીનામાં આંસ વાળે બાને બોલાવે, ન બોલાવે ઈ પેલા તો કુકા દાદા ના શસ્ત્ર ઉવાડે મારી ગણધરાના ઘાટવાળી ખોડિયારે રમવા માંડી. હોળકલાની થઈ, પગે ઘૂઘરા બાંધીને ગુજરાત ને કોકતા ગામના ટીંબાને છોડીને મારી ભગવતી આઈ ખોડલ આવી. બાપ રાવણ દેવ ડબર ડાક વગાડે, ગામનો ઢોલી ઢોલ વગાડે, ગામના પાધરમાંથી હામૈયા થયા. એ સાહેબ આખું ગામ હલકીને જોવા ભેગું થયું છે, કારણ કે આજ માં આવી છે ગામની માલિપા, જેના પાવન પગલા પડ્યા છે. 2.5 ઇંચનું મંડાણ ભાંડી માતાજીને વિહામો આપ્યો, પણ ગામના પંચે એટલું કીધું, ભાઈ હોળકળાની માતા ઉતરે છે, આને કદાચ માતાજીનું કાંડું બાંધી દે, કાકણ બંધ ભૂવો થઈ જાય, પણ એનું ભાણું ઝીલવા વાળો કોઈ એનો બાનાધારી ભટિયાર તો જોઈશે ને સાહેબ. એ સાહેબ 2 ભાઈ હતા, 2 ભાઈનો પરિવાર હતો, એટલે પંચે કીધું કે એમાં તું આજ હોળકળાની થઈ અને જો આજ તું માતા અહીં ઉતરી હોય તો મારી તારા ભાણાનો ઝીલનાર, તારા સળી ઢાંકણીના વ્યવહારનો એ હાચવનાર કોઈ તારા બાનાધારી પઢિયાર. અને તેથી કુકા દાદા એ સાહેબ એક કંકુનો ચાંદલો કરી અને પથા દાદાના કપાળે આમ આંગળી અડે ન અડે ત્યાં મારી ગળધરાના ઘાટવાળી ખોડિયા નીકળી. કારિયાણી ગામના ટીંબાની માથે માતાજી થડો બાંધીને બેસી છે. એ પછી તો કુકા દાદા ને પથા દાદા બોલે, એ મારી ખોડલ આપે, ધાર્યું આપે, અરે અણધાર્યું મંડી ગઈ દેવા સાહેબ. કડવી વેલે જેમ કોઠીબા બે એમ પરિવારની માલિપા કુકા દાદા અને પથા દાદાના પરિવારની માલિપા વંશ વેલો મળ્યો હતો. ધીમે 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 પણ ઝાડ પાકે ત્યારે પાંદ ખરવા માંડે ને સાહેબ, એમ કુકા દાદા અને પથા દાદા ની કાયા જયારે પાકી ગઈ ને સાહેબ, ઝાડ પાકી ગયા. દરબારની ડેલીએ જઈ અને દરબારને કીધું કે બાપુ જય માતાજી. 2 ભાઈના મોઢાની માથે નૂર નથી. વહતા બાપુ ખાચરે એટલું કીધું, કેમ ભાઈ આજ 2 ભાઈ આમ અણહળા કેમ છે? બાપુ તમારા ગામનું, તમારા સીમ શેઠાનું, સીમાડા સુધીનું જો કદાચ અમારાથી કાંઈ પગીપણું પટાપણું કરવામાં કાંઈ અમારી કચાશ રહી ગઈ હોય ને,
બે ભાઈ તમારી માફી માંગીએ છીએ અને બાપુ આ કેડે બાંધેલા પટ્ટા અમે છોડવા આવ્યા છે. હવે આ દેહનો ભરોહો નથી. બે ભાઈ ને દરબારે બાજુમાં બેહારી કાવા કહુંબા ચા પાણી પાઈ અને સાહેબ એ સમયે જે કાંઈ એમને રાણી સિકાના રૂપિયા આપ્યા છે એમને બક્ષિસ ઇનામ તરીકે પછેડીની પેરામણી કરી. બે ભાઈને દરબારગઢમાંથી વિદાય આપી, પોતાના આંગણે આવી અને બે ભાઈ બસ પછી માતાજી મય જીવન બે કરી નાખ્યું. રાત નથી માનું ભજન કરે, માના એ થડાને વાળે સોળે સાફસૂફ કરે, દીવા ધૂપ કરે. આમ કરતા કરતા બે ભાઈ નું જયારે એ સાહેબ છેલ્લો અંતકાળ આવે ને માણાનો, પાપનું પરજળી માથે ભીંડી વરના વાળ આવી ગયા. માતાજી ખોડિયારની સામે બેહી અને પંચમુખી હનુમાનની સામે બેહી અને કુકા દાદા પથા દાદા તેથી એટલું કહેતા કે મારા બાપની દેવી, મારા વડવાના શરીર ઢાકણીના વ્યવહારની દેવ, મારી હવે આ દેહનો ભરોહો નથી. પંચમા ભૂતનું પૂતળું માટીમાં ક્યારે મળી જાય તો મારી એમે ગયા પછી તારો મઢડો હું રે, તારો વ્યવહાર હું નો રે. મારી અમારી વસ્તી બેઠી એમાંથી તને હોનાના હાડકા લાગે ને એનું બાવડું પકડી લે ને મારા બાપનું દેવ. બે ભાઈ આવી માની સામે વેદના કરે, બે ની આંખોની મારી પર ટપ 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 આહુડો પડે. બાપ ફળાની માથે બેઠેલી મારી આઈ ખોડિયારના ફળાની આંખમાંથી આહુડા નીકળવા માંડે છે, કારણ કે એનું ભજન છે સાહેબ. આજ પણ આ કળિયુગ છે છતાંય કુકા દાદાનો વ્યવહાર બોલાતો હોય છે. આ પરિવારનો વિઘાનો વડ કહેવાય, વડનું થળિયું કહેવાય છે. બે ભાઈ આવી રીતે માનું ભજન કરતા કરતા આ લોક છોડીને પરલોકની માલપા જ્યારે જવાનો જેનો સમય બન્યો છે, છેલ્લી ઘડીએ કુકા દાદાએ અને પથા દાદાએ પરિવારને ભેગો કરી અને કુકા દાદાએ ચાંદલો પોતાના દીકરા મોતીભાઈને કર્યો છે. મોતીભાઈને ચાંદલો કરીને કીધું કે લે બાપ, મારાથી બની એટલી સેવા કરી, હવે આ વાડી અને આ વાડીનું પટાપણું હવે હું માતાનું તને હોઉં છું. કુકા દાદાનો દેહકાળ થઈ ગયો. દેવના રથમાં બેહી અને જેને ખરગની વાટ લઈ લીધી છે. પાછળ થોડોક સમય જતા પથા દાદા પણ આ લોક છોડીને પરલોકમાં જવાની જેને તૈયારી કરી છે, એને પણ કુકા દાદાની જેમ જ પોતાના દીકરાને બોલાવી અને પટિયાર પણ પોતાના દીકરા મોહનભાઈને મળ્યા. આવી રીતે બે આ લોક છોડી અને પરલોકની માલિકા વ્યા ગયા, વિદેશની વાટો લઈ લીધી. મોતીભાઈ અને મોહનભાઈ ભુવન પટિયાર માતાજીનું જેટલું ભજન થાય એટલું કરે, માના થડાને હાચવે, માની પાસે બેઠા બેઠા માની સામે કાલી ગેલી વાતો કરે. પણ સાહેબ મારી આઈ ખોડલ ને પંચમુખી હનુમાન તો એક જ કે કદાચ બે ભાઈઓ પગપાળા હાલીને એકવાર અહીં આવ્યા છો ને, પણ એક દી આ કારિયાણીના ટીમે એકના એકવી નો કરી દઉં ને તો મોમડિયાની ખોડિયાની ભક્તિ કરો પાતાળ માન પછી પ્રગટ હોય આકાશ. એ પણ ઓલી દાબી દુબી નો રહે, એ ઓલી કસ્તુરીની વાત.
સંસારમાં રહી નહીં થઈ શકે. ફકડ બનીને ભજન કરી શકાય, સાધુ બનીને ભજન થાય, સંત બનો તોય ભજન થાય. પણ એ કુકા દાદાના ચાંદલે ઉતરેલી મારી આઈ ખોડલ અને આ બાજુ મારા મોતી બાપાનું ભજન પાયું છે. મઠની માલપા ક્યારેક એકલા બેઠા હોય, કોઈ ન હોય, માની આરે વાત કરે. મારો પંચમુખી દાદો હનુમાન ને મારી આઈ ખોડલ જેને પડદે વાતો, મારી આઈ ખોડિયાને બોલે કે મારા મોતિયા એકવાર બોલ બાપ. દુનિયાની માલપા લાંબી આંગળી કરીને જો હામાને ચોંટી જાવ તો તારા બાપની દેવી ચોંટી જાવ. તેથી મોતી દાદા એટલું જ કે ના મારા બાપની દેવી, મારી સમય આવશે ત્યારે તને કહે. દાદો હનુમાન આંકલ મારે. પણ સાહેબ કહેવતમાં કીધું છે કે સિંહણના દૂધને ઝીલવું હોય તો હોનાનું પાત્ર જોઈએ. ત્રાંબા પિત્તળના વાસણ ફાટી જાય એમ સિંહણ જેવી માં ખોડિયાર જ્યારે ડણક દઈને એમ બોલે બોલ મારા મોતિયા. પણ સાહેબ મારા મોતી દાદાનું આ પાત્ર ખોડિયું છે ને સોનાનું પાત્ર. માને એટલું જ કે દેવી જ્યારે સમય આવશે ત્યારે તને કહીશ. રાજનીતિ ભજન કરે પણ વાતની મજા આવે છે સાહેબ. દેવને ક્યારે બોલાવાય, એ દેવને ક્યાં મેકલાય ક્યાં નો મેકલાય, અને આ બધું ગાદીએ માન છે સાહેબ. સમય વીતતા દાદાની પેઢી પછીની સાહેબ અત્યારે આપણે વાત માંડીએ તો માણા એમ કે આવું બનતું છે, પણ આજનો જે વાત છે આ પ્રસંગ છે જીવત જાગત છે. દાદાની ત્રીજી પેઢીએ દેવજીભાઈ પોતાના દીકરાનો દીકરો અને એની દીકરી સાહેબ વર્ષાબેન ને જેથી માંદગી ઘેરો આ કારિયાણીના ટીંબે લઈ ગઈ સાહેબ. દેવજીભાઈ મનની મારી પાસે વિચાર કરે, કાલે હગા વાતું કરે, વાલા વાતું કરે, ગામના 5 પાડોશી વાતું કરે કે દીકરો હોત તો દવા કરાવે, દીકરી છે તો દવા ન કરાવે. અને એ સમયમાં સાહેબ એની પાસે હશે નહીં હોય. દીકરીને પોતાનો બાપ ખંભે નાખી અને આજનું જે સિવિલ છે ને સિવિલ હોસ્પિટલના પગથિયા ચડી ગયું છે. પણ સાહેબ કર્મે લખ્યા કીર્તાર હુનર કરો હજાર આખર વેળાય આડા. હે કર્મે લખ્યા કીર્તાર સઠી ના ચૂકે નહીં, હુનર કરો હજાર આખર વેળાય આડા. જેના રિપોર્ટ કરાવ્યા સિવિલના સર્જને આમ રિપોર્ટ જોઈ અને દેવજીભાઈ ને એટલું કીધું, ભાઈ તમારી દીકરીના આંતર અંદર હડી ગયા છે, આનું ઓપરેશન સક્સેસ જાય કે ન જાય એની હું કોઈ બાંયધરી નથી લેતો, પણ આ ફાઇલની માથે તમે સહી કરી દો અને પછી દીકરીને ઓપરેશન વોર્ડની માલિપા લઈ જાય. તેથી હાથની માલિપા પેન લઈને ડોક્ટરની ફાઇલની માથે સહી કરતા પહેલા દેવજીભાઈ બે આંખોના પડદા બંધ કરી અને એટલું કીધું કે એ મારી કારિયાણીના ટેબે બેઠેલી મારા બાપ મોતીના વ્યવહારની દેવી, એ માં મારી નહીં પણ મારી અબળા દીકરીના જો કદાચ ક્યાંક તને આહુડા આડા આવતા હોય ને તો મારી હું ગરીબ છું પણ મારા બાપ મોતીની દેવી તું ગરીબ નથી હો. આટલું બોલી અને દેવજીભાઈ સહી તો કરી દીધી. દીકરીને ઓપરેશન વોર્ડની માલિપા લઈ ગયા, ઓપરેશન થયું. પણ સાહેબ ડોક્ટરે બહાર આવ્યા ને, દેવજીભાઈ ઉભા થઈને કીધું, કાં સાહેબ મારી દીકરીનું ઓપરેશન? તેથી સિવિલના સર્જને દેવજીભાઈના ખંભે હાથ મૂકીને એટલું કીધું, ભાઈ દીકરીનું ઓપરેશન તો અત્યારે મેં કરી નાખ્યું છે,
પણ દીકરી 5-15 દિનો મહેમાન છે, દીકરી બચશે નહીં સાહેબ. કારણ કે અંદર માંદગી ઘેરો લગે આતર એના બધા હડી ગયા છે. દીકરી બચશે નહીં. અને દીકરી જો કદાચ કોઈ ભગવાન માતાજી મંડાઈ જાય ને બચે તો દીકરીને કોઈ સંતાન આજીવન નહીં થાય. આવા સિવિલ હોસ્પિટલના સર્જનનો બોલ છે. પોતાના બાપે કાને આવો અવાજ સાંભળ્યો, આંખની માલિપાથી દેવજીભાઈ ને આહુડાની ધાર થઈ ગઈ. બસ મારી દીકરી 5-15 દિનની મહેમાન છે. અને કદાચ કોઈ દેવ ધર્મ મારા વડવાનું પુનરાવર્ત હોય ને દીકરી કદાચ આળા મળીને બેઠી થઈ જાય તો મારી દીકરીને બાળ બચ્ચા ન થાય, મારી દીકરી જિંદગી કેમ? આટલી ડોક્ટર વાત કરે, એક બાજુ ઓપરેશન થઈ ગયેલું છતાંય બેન વર્ષાબેન ની તબિયત લથડવા માંડી ગઈ છે. અને આ ફોન ની દુનિયા સાહેબ, ત્યાંથી ફોન આવ્યો સાહેબ કારિયાણીની માલિપા આ પરિવારની માતા. દીકરીની તબિયતમાં સુધારો નથી, ઓપરેશન થઈ ગયું છતાંય એની તબિયત લથડતી જાય છે. હવે દીકરી 1 દી 2 દીની મહેમાન છે. સગા વાલા પરિવારમાં બધે વાત નીકળી ગઈ છે. પણ બાપ માણાનું જ્યારે નાવડું ડૂબવા માંડે ને તારીને કાંઠે લાવે ને એને જ દેવ કહેવાય છે. એક દી વિયો ગયો, બીજા દી પાછો ફોન અહીંથી ગયો. કાં ભાઈ હવે બસ સાહેબ હવે એનામાં જીવ છે એટલું, ઘડી 2 ઘડીમાં એની આંખો બંધ થઈ ગઈ છે. આ બાજુ પરિવાર સગા વાલા આપણી ભાષામાં કઈ ખંભે પનિયા નાખીને કોઈ તો આવી ગયા કે હમણાં આંખું બંધ થઈ જાય ને 2-4 કલાકમાં દીકરીને અહીં લાવે. હવે કઈ છે નહીં, રૂપિયો ખોટો થઈ ગયો છે. પણ કોઈ ડાયા માણસો એ જઈને તેની દાદાને કીધું, હો ભુવા તમે દુબળા પણ આજ કદાચ તમારા મઠમાં બેઠેલી ખોડિયારી દુબળી હોય ને કે દીકરીની માથે આ રાજ ન હોય. અને ભુવાને સાયડીનો સાર પડે ને કાળજામાં સાર પડી ગયો છે. મારી સામે નજર કરીને કીધું કે એમાં હું દુબળો, હું ખોટો, મારું ભજન ખોટું, પણ મરનારો મારો બાપ કદાચ કોઈ દુબળો છે એને તને ખોટી આઈ બેહારી છે. અને મારા બાપના હાથે કદાચ જાતરું જમી છે, શરીર ઢાંકણીનો વ્યવહાર મારા બાપે માંડ્યો, ખોટો માંડ્યો હોય, હાચો માંડ્યો હોય તો આ મારે સાંભળવાની વેળા ન આવે બાપ. એ આટલો અવાજ કર્યો અને સાહેબ લોઢાના દાંત વાળી એ ગળધરાના ઘાટ વાળી મારી ખોડિયારનો હુબકો આવ્યો. હરુડે પણ વરસે નહીં તો, હરુડે ભલે પણ વરસે નહીં તો, વાદળી છુપામણી. ચોમાસાની ઋતુમાં વાદળીયું મંડાય, આવીને વહી જાય. એ વાદળી કામની ન હોય. અરે સાહેબ ભલે આવીને માથે મંડાણ માંડે, હરુડે વરસે નહીં તો વાદળી શું કામની? એમ થડામાં જો દેવને લઈને બેઠા હોય, તમારું ભજન, અરે આપણું નહીં પણ આપણા આગળ ઉપર 70 પેઢીના કોઈ વડવાનું ભજન પડ્યું હોય, અને આવા સમયે દેવ જો તમારી પડખે આવીને ઊભી ન રહે તો એ દેવ શું કામ નહીં? મારી આઈ ખોડિયારે મોતી દાદા ને ગેબી અવાજ કર્યો, ગેબી અવાજ કર્યો, ખૂબ મને માતા ટકોરા મારે. હું કાળી નાગણી કહેવાય, કોઈનો ટકોરો ન ખાવ. આજ તારા સિવિલના સર્જનોના ઊંચા હાથ થઈ ગયા ને, પણ મેં ખોડિયારે ઊંચો હાથ નથી કર્યો. દાદા દીકરીને લઈ આવ. અને માણા કદાચ આ ભડવા માટે પનિયા ખંભે નાખીને કદાચ કોઈ રાહ જોઈને ઉભા હોય, એના ખંભેથી પનિયા જો હેઠા નખાવી ન દઉં અને દીકરીને અહીં લાવ, મારી ખોડિયારનું મારા વીર પંચમુખી હનુમાનનું નામ લઈને માથે હાથ મેક. એના દુઃખના દર્દને જો કદાચ શરીર ઢાંકણીની માલિપા લઈ અને પિયાલો કરીને પી ન જાવતો તો હું તારી ખોડિયાર
અહીંથી પાછો ફોન કર્યો, દેવજીભાઈ હા દીકરી જીવતી હોય કદાચ એનો આત્મા ખોળિયાની માલિપા ન હોય, હવે દીકરીને લઈને આવી આવો, માનો હુકમ થઈ ગયો છે સાહેબ. ઈ દીકરીને લઈ અને પોતાનો બાપા કારિયાણી ગામના ટીંબે આવ્યો, ગામ જોવા ભેગું થયું છે. હું કામ એ સતના પારખા જોવા છે. ક્યાં જાય? મારી દાદા કુકાના વ્યવહારની ખોડિયારના થડે લાવીને દીકરીને મેં કુંવારી છે. તાણે અગરબત્તી કરી અને ભુવાજી ઊભા થઈ અને ખોડિયારનું નામ લઈને માથે હાથ મેકીને એટલું કીધું, દીકરી વર્ષા એ ઉઠ ઉઠ, હે આ રોંઢાટાણું થયું ને આવા સમયે નીંદર નો કરે, ઊભી થઈ જા બાપ. આ દીકરીએ બે આંખો ખોલી, દીકરીએ પોતાના બાપની દેવીનો મઢડો જોયો સાહેબ, માનો આમ થડો જોયો. દીકરી ઊભી થઈને ભુવાના પગ પકડી લીધા. ભુવાએ એટલું કીધું કે મારા નહીં, એ વગર દોકડાનો વકીલ મારા બાપની દેવી બેઠીને એના પગને પકડી લે બાપ. હે અને જો કદાચ યમરાજા કારિયાણીના સીમાડે આવે અને જો થપાટ મારીને એમને પાછા નો કાઢે તો મારી બાપ કુકલાની દેવી. ડોક્ટરે રિપોર્ટમાં લખી નાખ્યું 5-15 દીકરી જીવે, આજની તારીખમાં દીકરી જીવે છે. ડોક્ટરે કીધું કદાચ જીવી જાય, કોઈ ભગવાન ભગવતીનો ભેટો થઈને જીવી જાય તો દીકરીને સંતાન ન થાય. આજની તારીખમાં એને ભાણી ભાણિયા રમે છે સાહેબ, આનંદ છે. એટલે અમે સાચી ઠોકીને કહીએ છીએ કે મઢની માલિપાથી જેથી જોગણીઓ જાગે ને સાહેબ, એ એની પાસે વકીલ ટૂંકો પડે, જજ ટૂંકો પડે, ડોક્ટર ટૂંકા પડે, આ બધાનું ભણતર પૂરું થઈ જાય, ત્યાંથી અમારી દેવીઓનો એકડો ફૂટાય સાહેબ. એ અમારા વડવાનું પુનારત છે સાહેબ. ઘણા એમ કે દેવીઓ કેવી દે, એને કહેજો કે આવી દેવીઓ હોય. આ કળી કળિયુગની માલિપા આવી જોરાળી જોગમાં એવું બેઠી છે. એ નાગણીઓના રાફડા હુના નથી, કંડિયામાં બેઠ્યું જ છે, પણ ટેમે એને ટકોર કરો તો હા, બાકી લક્ષ્મી થઈ જાય ને દેવને એને સેટું પડી જાય. પણ માણા કેવો હોય કે ભોંયે પથારી તને ભૂખ્યો હુવારું દેહની પાડી દઉં ખાર, એ આટલું દુઃખ પડે છતાં મને નો છોડી તો પછી તને કરી દઉં. આ કળિયુગની માલિપા આવો પર જો પૂર્યો, દાદાની પણ ગેરહાજરી થઈ ગઈ. મહિનો 100 મહિના 12 મહિના એ આમ કરતા સાહેબ, એક પેટી એટલે 100 વરા થાય. એક પેટી 100 વરા. માનો મઢડો સુનો છે, માનો વ્યવહાર સુનો છે. પણ એક દી આવા પરિવાર જ્યારે માના મઢડાની માલિપા બેઠા ને તેથી સાહેબ માં છે ને, માએ જેમ આ પરિવાર આરે રિહામણું લીધું હોય ને, માણા રિહાય એમ એક દી મારી ખોડિયારે રિહામણું લીધું. પણ વસ્તી જ્યારે ઓશિયાળી બનીને બેહી ગઈ ને આંખોના ખૂણા ભીના થયા ને, ત્યારે 52 વીર માયલા વીર મારા પંચમુખી હનુમાને હાકલ મારી ગયા, મારી વસ્તી કેમ આજ મોઢાની માથે નથી, કેમ આંખમાં આહુડા પડે? અને તેથી આ વસ્તીએ કીધું કે દાદા હવે દે દિશાની ભાન નથી રહી, જ્યાં જાય ત્યાંથી પાછા પડીએ, વ્યવહારમાં પાછા પડીએ, કામ ધંધામાં પાછા પડીએ. અને તેથી દેવનું હોગું માણાનું હોગું હોય છે. તેથી મારા પંચમુખી હનુમાનની થડે બેઠેલા એ માં ખોડિયારને કીધું કે માં, આ સાયર પેટ વાળી શરૂ થાય પણ માવતર કોઈ દી કમાવતર ન થાય. એ જોજો આ વસ્તીની સામે જો તું વસ્તીનો ધણી છો અને હું તો વસ્તીનો એક રખોપિયો છું, આ વસ્તીનો ધણી તું છો. તેથી મારી દેવીએ કીધું કે મારો વ્યવહાર હે, અને તેથી આ વસ્તીએ કીધું કે શેનો વ્યવહાર, કે આજે મારી સરી ઢાંકણીનો વ્યવહાર લઈને હું માતા ફરું છું. આજે વસ્તીએ કોઈથી મારી સરી ઢાંકણીના વ્યવહારની સંભાળ નથી લીધી. મને માતાને ન્યા રોશે, મને માતાને ન્યા દુઃખ પડ્યું છે. પણ આ વસ્તીએ કીધું કે મારી તારા સરી ઢાંકણીનો વ્યવહારનો કરનાર કોઈ ભુવા પઠિયાર તો આ વસ્તીમાં છે. તેથી મારી આઈ ખોડલે એટલું કીધું કે મારી વસ્તી એક માળાના મોતી થઈને કદાચ મારા થડે બેહો, જેને હોનાના હાડકા બાળીશ ને એ હોનાના હાડકે હોનાના ઝાડવે હું માતા ખોડિયાર આવીને ઊભી રહીશ. તેથી આ કારિયાણીના ટીમે આ પરિવાર માતાજીનું માંડલું, આપણી ભાષામાં માંડલું કઈ, ગોઠી પરિવાર ભેગા થઈ માતાજીનો જોવાનો પાટ મંડાણા, માતાજીનું મુહૂર્ત લીધું, માતાજીનું માંડલું ભુવાન પઢિયારને થાપવા માટે તૈયાર કર્યું. માતાજીના ડમર ડાકલા વાગે
રાતના 1, 1.5 ને 2 ના ટકોરે મારી આઈ ખોડિયાર મારી દાદા કુકાના વ્યવહારની દાદા મોતીના વ્યવહારની એ પડદે વાતું માનનારી મારી આકાશમાંથી ખોડિયાર રાતના 2 નો ટકોરો એક બાજુ ભાઈઓ પરિવાર બેઠા એક બાજુ યુવાનો બેઠા છે અને મારી આઈ ખોડિયાર ઉતરી પણ ક્યાં ઉતરી સાહેબ અશોકભાઈના દીકરા મેહુલના ખોળીએ ઉતરી જેનું ખોળીઓ લેવા માંડી દેહ દિશાની ભાન ન રહી ખોડકળાની થઈને મારી આઈ ખોડલ તેથી વસ્તી ભાઈઓ કીધું કોણ ધૂણે છે ભાઈ અશોકભાઈનો દીકરો ધૂણે છે એ લાવો લાવો એને 2 બાવડા થોપી ના પંચની વચ્ચે લાવો પણ જેને સાહેબ દિવસ ઉગે નાથ મેં ભણતર સિવાય બીજું કોઈ દેવ ગતિનું જ્ઞાન નથી અને એના ખોળિયા મારી આઈ ખોડિયાર પણ પંચ માગે પંચના ભુવા માગે વસ્તી માગે એ માગનારના મોઢામાંથી બોલ પડે અને બોલનો તોલ કરતી આવે આવી મારી મોમડિયાની ખોડિયાર આવી પંચદાના માગે ગામના ભુવા ભક્તો માગે વસ્તી માગે પૂરા પ્રમાણ સાથે નામ નિશાન હોળકળાની થઈને માં ભગવતી આઈ ખોડલ ઉતરી સાહેબ એની પાછળ મારો 52 વીર માયલો વીર હનુમાનજી એની સાક્ષી પુરાવો કરતા આવે છે સાહેબ માની ગાદીપતિ તો માએ ગોતી લીધો પણ પંચે એટલું કીધું કે માં એક દીકરે દીકરા વાળા નહીં 100 રૂપિયા વાળા નો મારી તારો ગાદીપતિ તો કોઈ તો પણ તારો ભાણાનો વ્યવહાર કરનાર તારી હંજવારી અહીં સેવા પૂજા કરનાર મારી અમારા ભટિયારની જરૂર ઘડીએ આ વસ્તી ક્યાં ભેગી થાય અને તેથી સાહેબ જેને ગાદીપતિ હતો ને એના ખોળીએ મારી આઈ ખોડિયારે કીધું કે આજ આવી સૌ અને આજે મારી વસ્તી માગતા પાછી પડે ને તો હું ખોડિયાર દેતા પાછી પડે વાત કરતા વાર લાગે જયરામભાઈ ના દીકરા વધવજીભાઈ ના ખોડિયા મારી આઈ ખોડિયાર ઉતરીને દાણાનું પ્રમાણ પૂરું કરી દીધું જેને કાકણ બંધ રાખડી બંધ કહેવાય ભુવાન પઢિયારનું થાપન થઈ ગયું માનો શરીર ઢાંકણીનો વ્યવહાર માંડવો પડે માનું ભાણું જોઈએ એ આ બધી વિધિ પૂરી થઈ પછી પંચે ભાઈઓએ મળીને કીધું કે માના સંદર્ભા સાંકળા લેવા ક્યાં જઈશું તો સાહેબ સતયુગ થી માંડીના કળયુગ સુધી આજે ધોળકા વખણાય છે સતયુગમાં ધોળકા વખણાય કારણ કે માનું નવું મંડાણું છે માના સંદર્ભમાં સાંકળા લેવા માટે એ 2-5 ભાઈઓ ભેગા થયા પણ ભાઈઓએ મળીને કીધું ભલે ભાઈ યુવાન છે પણ માનું બાણું છે ભુવાને હારે લઈ જવા પડે સવારમાં રાતે વાત થઈ દિવસ ઊંઘ્યો નાઈ ધોઈ દેહને પવિત્ર કરી અને આ ભુવાજી સાહેબ મેહુલભાઈ માના થડા સામે બેઠા બેઠા મનની માલિપા વર્તો કરે શું કામ કે પોતાના ઉદરમાં થોડું ભણતર પડ્યું હતું કારણ કે ગ્રેજ્યુએટ હોય ને એને દેવને પાછું ગાડાવાનું આમ સેટું હોય થોડુંક સેટું હોય પોતે મનની માલિપા વોતાલ વિચાર કરે મારા ભાઈઓએ મને ભૂવો માન્યો છે પંચે માન્યો છે પરિવારે માન્યો સગાવાલાએ માન્યો છે તે હોળે હોળાના વાતો માંડી દીધી મારી પંચને ભાઈઓને હગા પરિવાર માને છે પણ મારા અંગની માલિપા એક ઉભળકો છે મારા અંગની માલિપા એક ઉભળશો કે આજ મારા ભાઈઓ પરિવાર મને ભૂવો ગણી અને હારે લઈને જો મને આગળ 5 ડગલા આંકતા હોય ને ધોળકા સુધી લઈ જતા હોય તો મારી ખોડિયાર હું તારી પાસે ઈ માંગુ છું હોળે હોળાના ઉતરી હોય ને માં તો મારી ધોળકાની બજારની માલિપા જાવ ને જે દુકાને તારો ચંદ્રવો લઉં ને ત્યાં મારી ખોડિયાર મને કઈક પ્રમાણ દે તો મને એમ થાય કે મારી દેવ પુત્રી છે અંતરના ઊંડાણની હો સાહેબ અંતરના ઊંડાણની આને કોઈ જાણી ન શકે પણ બાપની દેવી જાણતી હોય છે અહીંથી નીકળી ગયા
ધોળકાની બજારની માલિકા ધીમે 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 ડગલા માંડે પણ જે દુકાને માતાજીના રૂડા રૂપાળા સંદર્ભમાં ટીંગાતા દુકાનના પગથિયે જઈને ઉભા રહ્યા. અને એક બાજુ દુકાનદારને એટલું કીધું ભાઈ ભગવતી આ ખોડિયારનું એક પ્રતીક હોય સારો સંદર્ભ હોય સંદર્ભો દે. હજી ઘોડામાંથી આમ સંદર્ભો લે અને ભુવાને આગળ ઉભા રાખેલા. મેહુલભાઈના હાથમાં સંદર્ભો આપે નો આપે એ પહેલા તો મારી ખોડિયાર કે તારા પેટમાં પડેલું નો કહી દઉં તો તું ખોડિયાર. એ ભુવા જ્યાં ઉભા હતા ત્યાં કંકુની 9 પગલી બજારની મારી પાસે પડી સાહેબ. 9 પગલી બાજુ મોબાઈલ ભાઈ કીધું કે ભાઈ હમણાં કઈ નતું આ તાજી 9 કંકુની પગલી મેહુલભાઈના ગળે જે વાત હતી ને ઘટક દઈને કોઠામાં પડી ગયો. આવી મારા બાપની દેવી આવી ભાઈ ભુવાજીના પેટની માલમાં વાત ઉતરી ગઈ. માને પગે લાગ્યા પણ સાહેબ એ સંદર્ભો મૂલવે નથી. દુકાનદારને પૈસા આપે નો આપે એ પહેલા તો મારી આ ખોડિયારે પોતાની માયા હકેલી લીધી છે. એની બજાર પગની માલમાં 9 પગલીઓ પડી હતી. વાત કરતા વાર લાગે 9 પગલીઓ અદ્રશ્ય થઈ ગઈ છે. અને સાહેબ દુકાનદાર પગે લાગે એ બાપા સંદર્ભો એમ નામ લઈ જાઓ પૈસા નથી લેવા કે નહીં સાહેબ અમારા બાપની દેવીને ઓઢાડવાનો છે દેવીને ચડાવવાનો છે એમ નામ ન લેવાય. કારણ કે દુકાનદાર આ જોઈ ગયો સાહેબ દ્રશ્ય જે 9 પગલી પડી હતી આ પાર્કિંગ સંદર્ભો એમ નામ લઈ જાઓ કે નહીં એમ નામ ન લેવાય. ખાતા પૈસા આપી સંદર્ભાને લઈ એ આ કારિયાણી ગામના ટીમે આવ્યા. માતાજીની ભગવતીનો નવરંગો માંડવો નાખ્યો. માંડવાની માલિબા ડમર ડાક વાગે અને ભુવા ધૂણે અને કેવા એ અંજવાળું રે અંજવાળું માતાજી મારે અંજવાળું એ આજ ખોડલમાં ને થઈ ગયું મારે અંજવાળું એ રાજ પડે સપને માતાજી આવે એ રાજ પડે સપને માતાજી આવે દિવસ ઉગે ને નો ભાડું